સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદ ગામમાં કરંટ લાગવાની કરુણ ઘટના સામે આવી છે। ઘરમાં કરંટ લાગતા ભાઈને બચાવવા દોડેલા 30 વર્ષીય ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે। જ્યારે આ કરંટ લાગનાર ભાઈનો આબાદ બચાવ થયો હતો, જેમાં માહિતી મુજબ વિજયભાઈ પ્રવીણભાઈ રાઠોડને ઘરમાં કરંટ લાગતા મોટા ભાઈ તેમને બચાવવા દોડ્યા હતા, પરંતુ તેઓ પોતે જ કરંટની ઝપેટમાં આવી ગયા હતા। ત્રીજા ભાઈ મહેશભાઈ રાઠોડે સમયસર લાકડાના ડંડા વડે બંનેને અલગ કરતા એક ભાઈનો જીવ બચી ગયો હતો। બંનેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ઠાકોરભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે આમોદ પોલીસે એક આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે ભાઈને બચાવતા ભાઈનું દુઃખદ મોત નીપજ્યું છે, જે આમોદ ગામે કરંટથી કરુણ ઘટના સામે આવી છે। જે 30 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જેમાં ત્રીજા ભાઈએ એકનો જીવ બચાવ્યો હતો, જેમાં આ સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કયા ગામમાં આછોડ શું ઘટના બની હતી? એવું છે બની કે આ ભાઈ છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે પટરા જોડે, એ આખા ઘરમાં ફેલાઈ ગયો। એ ફેલાઈ ગયો, આ ભાઈ છે તે કપડાં ઉકેલા હતા, તે આ વિજયભાઈ સોડાવાઈ ગયા, એટલે એવા કપડાં લેવાઈ ગયા, આ ભાઈ બીજા ભાઈને લાવી ગયો, આ ભાઈ સોડાવાઈ ગયા, એ ભાઈને ત્યાં આગળ ઓફ થઈ ગયા। આ ત્રીજા ભાઈ આવ્યો, ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપેટમાં આવી, તે ભાઈ છૂટી ગયા આછોડ નગરીમાં। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના આછોદ ગામે ખૂબ જ કરુણ ઘટના બની છે, જ્યાં 25 થી 30 વર્ષ ઠાકોરભાઈ યુવાનનું કરંટ લાગતા મૃત્યુ થયું છે, જેમને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો જે ઠાકોરભાઈ છે, તેમના ઘરની અંદર કરંટ જે લાગ્યો હતો, તે કરંટની ઘટના એવી બની હતી કે તેમના ભાઈને જે કરંટ લાગ્યો હતો, તેમના ભાઈને બચાવવા જતા તેમના ભાઈ તો બચી ગયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું। 3 ભાઈઓ એકબીજાને બચાવવા જતા એક ભાઈનું મૃત્યુ નિપજ્યું હતું। તે ભાઈ આ જે ભાઈનું મૃત્યુ નિપજ્યું છે, તેનું ડેડ બોડી અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યું છે। જ્યારે બીજા ભાઈને જેમને બચાવવા ગયા હતા, તે ભાઈને પણ આપણે અંદર જોઈશું કે તેમની પણ અત્યારે સારવાર અત્યારે નીકળ ચાલી રહી છે। કેમેરામેન આપણને સમગ્ર ઘટના દ્રશ્યો બતાવશે કે આ જો કે ત્યાં આગળ તેમના ભાઈનું અત્યારે અહીંયા આગળ જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ તેમનું અત્યારે બોટલ ચલાવીને અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। જ્યારે આ ભાઈને બચાવવા જતા અહીંયા આગળ બીજા ભાઈનું મૃત્યુ નિપજ્યું હતું અને ત્રીજા ભાઈએ લાકડાના ડંડા વડે આ લોકોનો આબાદ બચાવ કર્યો હતો, પરંતુ એક ભાઈને બચાવવા માટે નિષ્ફળ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું ને તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા। વધુમાં વાત કરીએ તો અહીંયા આગળ આ ખૂબ જ કરુણ ઘટના બની હતી, જ્યાં આછોદ ગામની અંદર શોકનું મોજું ફેરવાયું હતું। તેમના પરિવારજનો અને ગામના લોકો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના મિત્રો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને આ જે ઘટના બની હતી તેની જાણ થતા ગામ લોકોમાં શોકનું મોજું ફેરવાયું હતું। સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ જે ડેડ બોડી છે તેમને વહેલામાં વહેલી તકે અત્યારે અહીં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ થાય અને તેમના પરિવારજનોને તેમનું ડેડ બોડી સોંપવામાં આવે તેવી વિધિ પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ગુજરાતી, આમોદ।